બધા જ લોકો તમને ન્યાય મળે એના માટે અહીંયા ઉપસ્થિત છે। અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ હોય, હું પોતે ધારાસભ્ય તરીકે હોય, નિરંજનભાઈ હોય, ગૌરંગભાઈ હોય, મેહુલભાઈ હોય, સાદિકભાઈ હોય કે રણજીતભાઈ હોય કે આપણે કપૂરભાઈ હોય, સાથે સાથે એમના પોલીસ અધિકારીઓ પણ છે, રેલવે પોલીસ અધિકારીઓ પણ છે, ચીફ એન્જિનિયર સાહેબ છે, એમના બોમ્બેથી સાહેબ પણ આવ્યા છે। અમારો બધાનો હેતુ એક જ છે કે તમને ન્યાય મળે એના માટે જ અમે હતા અને બધાના સહકારથી અમે આવ્યા છે। તો અમારી પણ જવાબદારી છે, આમની પણ જવાબદારી છે, એટલા માટે તમારી સાથે ઊભા છે। આ કોઈ ઉપકાર નથી, પણ અમારી બધાની ફરજના ભાગરૂપે તમને ન્યાય મળે એના માટે આવ્યા છે। જે પણ દુઃખદ ઘટના ઘટી એનાથી બધાને દુઃખ છે, પણ એનું તમારા પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે એમાં તમને એક રાહત પેટે અમે તમારા જે યુવાનો 22-25 વર્ષના આપણી વચ્ચે નથી રહ્યા, એની કિંમત પૈસાથી નથી કરતા। આ પૈસાથી એવું પણ નથી આપણે કહેવા માગતા કે ભાઈ આનાથી તમારું બધું થઈ જવાનું, પણ એક તમે પગભર બનો, નાના નાના બાળકો છે, બરાબર છે, એટલે એ માનવતાની રાહે રેલવે વિભાગ અને એજન્સી દ્વારા આ દુઃખદ ઘટનામાં તમને માનવતાની રાહે મદદરૂપ થવા માટે એમણે અમારા બધાનો આગ્રહ હતો એ પ્રમાણે એમણે 50-50 લાખની આપવાની જોગવાઈ કરી છે। એમાં આજે જે પ્રકારે ગૌરાંગભાઈએ કીધું કે હમણાં 15 તમને રોકડા આપી દેશે, બીજા તમારા 12.5 તમારા ખાતામાં, બે ખાતામાં 625 નાખે। એમાં બે ખાતા તો એક તો ડામર લલિતભાઈ છે, એમના ખાતામાં 625 હમણાં જમા થઈ ગયા છે, પરમાર સરગરભાઈ છે, એમના ખાતામાં 625 જમા થઈ ગયા છે, મેડા પાર્વતીબેન છે, એમના ખાતામાં 625 જમા થયા છે, ને બીજું જે એક ખાતું આપ્યું છે, શું નામ છે, બાબુભાઈ બીજામાં પ્રોસેસ ચાલે છે, એ બી હમણાં જમા થઈ જશે। ત્રીજી વસ્તુ કે હવે જે તમારા 22,50,000 પેન્ડિંગ છે, તો રેલવે વિભાગના અધિકારી સાહેબે એની જવાબદારી લીધી છે અને ડિસેમ્બર મહિનાની 1લી તારીખે 1/12/2025ના રોજ, એટલે કે 7 દિવસ પછી સોમવારના રોજ તમે અહીંયા જ આવજો। અમારા આગેવાનોના પણ નંબરો તમને લખી આપ્યા છે, ત્યાંથી નીકળો એટલે આગેવાનોને સંપર્ક કરી લેજો અને સાહેબના હસ્તે તે જ દિવસે અહીંયા આગેવાનો બેસી એ પણ તમને મળી જાય એવો અમારો બધાનો પ્રયાસ છે। બીજું કે આ પરિવાર માટે છે, એટલે ખાસ તમને વિનંતી કરું છું કે પરિવારના બાળકો છે, તમારા નાના આજે 1-1 વર્ષના બાળકો છે, એમના ભવિષ્યને ધ્યાને રાખીને આનો ઉપયોગ કરજો। એવું નહીં કે આનો પછી ગેર જગ્યા ઉપયોગ થયો, પરિવાર માટે, એમના નાના બાળકો માટે, ભવિષ્ય માટે ઉપયોગ કરજો, બરાબર છે। તો બધા જ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે, બધાની તમારી સાથે સંવેદનાઓ છે અને અહીંથી લખાણ પણ આપણે પાકું કરી લીધું છે, જે પેમેન્ટનો વ્યવહાર હતો તે પણ હમણાં પતવા આવ્યો છે। ત્યારે સબવાહિની નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ ફોન કર્યો, નર્મદા જિલ્લા પંચાયતમાંથી સબવાહિની પણ આવે છે, પોલીસ વિભાગના અધિકારીઓ પણ તમારી સાથે એમના બોર્ડર સુધી આવવાના છે, પેલી બાજુના પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરીશું, એ પણ તમને ત્યાં મૂકવા આવશે। શાંતિથી તમારા સગા સંબંધીઓને કહી અંતિમ વિધિ આવતીકાલે સવારે વહેલી તકે પતી જાય એવા તમે કરજો। બીજી એક વાત આગળ તમને ત્યાં બેઠાને કીધું કે આમના PM રિપોર્ટ આવી જાય, FIRની નકલ આવી જાય તો પછી શ્રમ યોગીમાં તમે ત્યાં અરજી ફોર્મ લઈ લેજો જિલ્લા સેવા સદનમાં। એ શ્રમ યોગી માટેની અલગ વ્યવસ્થા છે। ખેડૂત વીમા, એમના કદાચ કટિયામાં નામ હશે તો ખેડૂત વીમા માટે પણ 4 લાખ રૂપિયાની જોગવાઈ છે। એ પ્રોસેસ તમે ત્યાંના તમારા આગેવાનોને સાથે રાખીને કરી લેજો, બરાબર છે સાહેબ? આપના તરફથી કોઈ સૂચન હોય બોલીએ સર।